કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. અને આજે આપણે અગાસી પર આવી ગયા છે ફરી પાછા. અને કાલે આપણે કબૂતર લઈ આવ્યા હતા એ બતાવો, અને બીજા આપણે કબૂતર લઈ આવ્યા છીએ એ તમને હું બતાવી દઉં આજે બધાય. અને જો એક બધું આપણે બહાર બેઠું છે, હવે કેમ બહાર નીકળ્યું કંઈ ખબર પડતી નથી. કારણ કે બધા મેં અંદર પહોંચી જતા, અને અત્યારે જો એક બહાર બેઠું છે આવું, અને કંઈ નીકળે એવું નથી. તો આપણે ચેક કરી કે ક્યાંય નીકળવું અને કેમ નીકળવું છે. અને બાકી એક કબૂતર આપણું ઓલી અગાસી હોય, પહેલાં હું એ કબૂતર લેતો આવું. અને બાકી આ બધા કબૂતરને આપણે બહાર કાઢવા છીએ. અને આજે તડકો નીકળ્યો છે, અને બહાર બધાને કાઢું. અને એક બહુ ધ્યાન રાખવું પડે, બચ્ચા ઉડી જાય અને નીચે નથી ઉતરતા ભાઈ, બહુ આગે ભલે વહી જાય છે. અને ધ્યાન રાખવું આપણે. અને બાકી બધા કબૂતર આજે બહાર કાઢી, અને તડકો નીકળ્યો છે ને આપણી માટી બેઠી છે. સાંજે ભાઈ અંદર અને પહેલાં અત્યારે લેતા આવીએ આપણે. અને પછી આ કબૂતરને આપણે બધા કબૂતરને ખોલી. ચાલો પેલા ઓલી માદી લેતો આવું. એવા આપણું કબૂતર અંદર બીઠું છે, ને બાકી આ ભાઈના કબૂતર તમને કહેતો હોય. ને જો એને ખાનાવાળા છે ને, એ ભાઈના કબૂતર છે આ બધા ખાના રાખ્યા છે. અને આપણી માદી ક્યાં ગઈ યાર? સાંજે જઈ આવતી રહી હતી કાલે તો આપણે આ માદી લઈ લીધી. અને બાકી ભાઈના કબૂતર નિશાળ જાય છે તો સિવા હું કેવા માંગ્યો? બધા નિશાળે જાજો એમ કે. હા કબૂતર હાલે લઈ જાવ ભેગું કબૂતર નિશાળે. હે લઈ જા કા બીક લાગે? હાલે કોપી કરી લે એક. હાલે પછી જો નિશાળે જાય છે, ડાયો થઈ ગયો. હા તો પૈસા પૈસા દે તો નિશાળ જવાનું, બાકી નહીં જવાનું ને. હા પૈસા દે તો નિશાળ જવાનું. હાલે કબૂતર લેતો જા, છોલીમાં નાખતો જા, ત્યાં જઈને મૂકજે તું નિશાળમાં. અરે ના લેતો જા તું. હાલે તો જો અહીંયા આપણે ચોકીદાર બેઠા છે. એક આ ચોકીદાર ને એક આ ચોકીદાર. ડુંગળા આવવા ના દે, માણસ નહીં ના આવવા દે, બહુ સારું છે. બે લોકો ખખડાવ તો અહીંથી શૂટ થઈ જાય સીધા. અને બાકી હાલો પેલા હવે આખા કબૂતરને અંદર ઉપર લઈ જઈએ અને ખાવા પીવા નાખી બધા કબૂતરને. બાકી આપણે ચોકીદાર જો કેમ બાકી છે. હાલે હાલ ઉપર હાલ. બહુ સમજે બધું. હવે લેતા જાવ કબૂતરને. હાલો બધા કબૂતર આપણે અંદર ફૂઈરા છીએ, અને ઓલું કબૂતર આપણે લઈ આવ્યા આપણું. અને એ ભાઈને મેં તમને કબૂતર બતાવી દીધા. અને આપણે જો ઓલું બચ્ચું અહીં બેઠું છે. હવે આ બધા કબૂતરને આજે બહાર કાઢવા જાઓ, તડકો નીકળો છે તો આ બધા કબૂતરને હાવ બહાર કાઢી મૂકું. અને નવા લઈ આવ્યો એ કબૂતર અંદર બતાવી દો. હાલો તો આપણે અંદર કબૂતરને બહાર કાઢી મૂક્યા છીએ. અને થોડાક આ સાઈડે થોડાક આ સાઈડે. બાકી જો કબૂતર હવે એટલા બધા આપણે આગળ થઈ ગયા છીએ. અને અહીંયા બેઠા છીએ આપણે. આની હું તમને હમણાં એ બતાવી દઉં. એટલે અમારે અંદર જે બધું સાફ કરવાનું છે એ બધું સાફ કરી નાખું. અહીંયા કરી નાખું છું. અને બાકી કાગળ તો આપણે નાખી બહુ તકલીફ નહીં કાંઈ. બાકી ઓલા ચોમાસામાં કાંઈક નવીન કરી લેવું આપણે આના કરતાં સારું. આખરે એટલું વર્યું છે. બાકી જોવા આપણે બધા કબૂતર મસ્ત થઈ ગયા છીએ. એટલા બધા આપણે ભેગા કરી લીધા છીએ. તમને હું કીધું હતું કે વાર લાગશે, પણ વસ્તુ બહુ સારી લઈ આવી. અને એક વસ્તુ તો બધા કરતાં બહુ એટલે બહુ સારામાં સારી એવું લઈ આવ્યો છું. એ હું તમને બતાવું છું કે એ કબૂતર બહુ એટલે બહુ ઉડવાવાળું કબૂતર હું લઈ આવ્યો છું એક. અને એ બતાવું તમને. બાકી આમ તો આપણે લાકેટ કબૂતર આપણે સારા જ ઉડે છે, અને બહુ મસ્ત મજાના ઉડે છે. અને હવે આને બધાને ખાવાનું નાખવું છે. પેલા હું બધું અંદર સાફ કરી નાખું, અને તે પછી આપણે બધાને ખાવાનું નાખી. અને ઓલું બચ્ચું આપણે બારોબાર હતું. અને બાકી આપણે માદી આપણી લેતા આવ્યા વાહીન. ચાલો હું પહેલાં હવે અંદર જાઉં અને બધું સાફ કરી નાખું. અને પછી આ કબૂતરને ખાવા પીવાનું નાખીએ આપણે.
આપણે નાવાનું પાણી આપણે મૂકી દીધું એટલે તમે જોયું કે બધા કબૂતર કેવા નાહી છે. અને આ કબૂતર કેમ ગયા હતા બે એવા બાજુ આપણી આગળ. અને અંદાય કબૂતર આપણે નાવા બેસી જાય છે. અંદાય કબૂતર આપણે નાહી છે એટલે ખાવાનું પછી નાખશું આપણે. અને પેલા એને નાવા દેવા છીએ આપણે. એટલે જોવો કે અંદાય કબૂતર આપણે નાહી છે. થોડાક નાઈને ઉપર બેસી ગયા છે ને હજી બીજા નાહી છે. વારા પછી વારો આવી છે આમાં તો નાવાનું. કેવા મસ્ત મજાના નાહી છે બધા કબૂતર આપણા. તો બધા કબૂતર મસ્તી કરે છે. ગાડી બંધ કરી દીધી અને આજે એક જ ખુલ્લું આવ્યું છે. આપણે બધા એને કાઢી નાખ્યા બારે અને હંધાય કબૂતર નાહી છે આપણે. કબૂતર નાહી લીધું અને આપણે ખાવાનું નાખી દીધું તો હંધાય ખાઈ જઈએ. અને આપણે અહીંયા બેઠા જઈએ અને બાકી આપણે કાલે કબૂતર લેવા ગયા હતા તમે બ્લોગ જોયું હોય છે તે ઓલું કબૂતર લેવા એ જોવા અમે ખૂણે બેઠું છે. આ બહુ એટલે બહુ મસ્ત છે આમ તો. ત્યાં થોડુંક ઓલું મને લાગતું હતું અને આપણે એમ કહેતા હતા. બાકી બહુ સારા મારું કબૂતર છે. જો વાવલા ખૂણે જો પાખડા ઊંચા કરે એટલે બહુ સારું કબૂતર છે. અને બાકી આપણે એને ખાવાનું નાખી દીધું. અને થેન્ક યુ સો મચ આ બધું તમારા સપોર્ટથી જ આ શોખમાં હું પાછું આવ્યો છું. એટલે હજી તો ઘણું બધું જોવાનું છે બાકી. એટલે હજી આપણી આગળ બહુ સારા મારા કબૂતર હું લઈ આવવાનો છું તમારા સપોર્ટ થકી. બાકી મેં કોઈ દી વિચાર્યું નહોતું કે હું આ શોખમાં પાછો આવી કબૂતરબાજીમાં. અત્યાર સુધીમાં કોઈ દી જામનગર વયો ગયો તો હું તે ભાઈ એવું વિચાર નથી હું કબૂતર ભાઈ કોઈ દી કે પાછા રાખીએ. જ્યારે મેં કાઢ્યા હતા ત્યારે મને બહુ અફસોસ થયો હતો. પણ ત્યારે એમ વિચાર્યું નહોતું કે હું કોઈ દી કબૂતર પાછા લઈશ એમ. કોઈ દી એમ નહોતું વિચાર્યું. 2-3 વર્ષ પહેલાં જ્યારે કબૂતર આપી દીધા મેં ત્યારે મેં વિચાર કર્યો જ નહોતો કે હું કબૂતર પાછા લઈ કોઈ દી એમ. તે દી એમ થઈ ગયું હતું કે આજે એ બધું પૂરું થઈ ગયું છે. અને એક તો એ ઓલે મારી કબૂતર હતી એ વહી ગઈ હતી એટલે એ થોડું કામ થયું હતું અને પાછું કામ ધંધાને લીધે એટલે એમ કાઢવા પડ્યા હતા. એટલે પાછો તમારા બધાનો સપોર્ટ એટલો બધો હતો એટલે ઘણા બધા કહેતા હતા કે ભાઈ તું કબૂતર લઈ આવ પાછા. પછી આપણે એક વિડીયો મૂક્યો હતો મેં સૌથી પહેલાં અને એમાં મેં કીધું હતું કે કબૂતર પાછા લઈ આવી એમ શાયરી બોલી હતી એક. તે પછી એમાં થોડોક સપોર્ટ સારો મળ્યો તો બધાનો પબ્લિકનો હતી. પછી આપણે ધીમે ધીમે કબૂતર પાછા લઈ આવ્યા. બાકી આ તમારા સપોર્ટ થકી જ એમાં આ કબૂતર હું પાછા લઈ આવ્યો. બાકી તો વિચાર કોઈ દી હતો જ નહીં કે હું કોઈ દી કબૂતર લઈ આવીશ એમ. પણ આપણે પાછા એ કબૂતરબાજીમાં આવી ગયા છે. અને એટલો સપોર્ટ કરજો કે મારે કોઈ દી આ શોખ મૂકવો ના પડે ભાઈ. કેમ કે આ શોખ એવો છે એમ બહુ એટલે એમ પહેલેથી શોખ હતો મને કબૂતરનો. હું પેલા વિચાર કરો કે 400 રૂપિયાની જોડી લઈ આવ્યો હતો પેલા. અત્યારે હું મારા ખુદના દમ ઉપર બધા કબૂતર લઉં જાઉં અને બધું જે કરું છે મારા ખુદના દમ ઉપર. હું ઘરમાંથી આમ તો 1 રૂપિયો પૈસા માગતો જ નથી જરાય. જે કરું અત્યારે મારા ખુદના દમ ઉપર કરું. અને મારા ભાઈ નાનો એ બધું એ પૈસા દેતો હોય મને હજી વધારે તો એ જ દે છે એમ. કબૂતરને બધું લેવું હોય એટલે એ દે પૈસા આપણે. બાકી મારી આગળ થોડા ઘણા હોય એટલે એમ શોખ પૂરા કરી છીએ અમે. બાકી તો અત્યારે તો આવું છે. બાકી આગળ જતા જઈએ આપણે શાળામાં કબૂતર લઈ આવવા જઈએ. તમારો પ્રેમ એમ જેટલો સપોર્ટ કરશો એટલો મારા માથે ફાયદો છે એમ. લાઈક કરવાનું કોઈ ભૂલતા નહીં. લાઈક ઘણા બધા ના કરતા હોય 1000 બ્લોગમાં વ્યૂ મળી જાય છે પણ લાઈક તો 50-60 જ હોય. એટલે ભાઈ લાઈક કરતા જાઓ બધાય એટલે અમને બહુ સારું લાગે. અને આમ તો થેન્ક યુ સો મચ બધા તમારા બધાના સપોર્ટથી હું એટલા બધા કબૂતર ભેગા કરી લીધા છીએ. એટલે પહેલાં તો આપણે થોડાક એક કબૂતર જ હતા તમને બધાને ખબર છે. એટલે અત્યારે એટલા ત્યાં છે. હજી આપણે આના કરતાં જાજા કરવાના છે. આપણે આખી અગાસી કબૂતરની ભરવાની છે અને 100 ઉપર આપણે કબૂતર ઉડાડવાના છે. બધા સારા મારા કબૂતર લાગે કબૂતર આપણે સારા મારવું છે. અને થોડા ખુશીના સમાચાર છે એમ. કેમ કે આપણો હરો હવે ખાવા માંડ્યો છે. ક્યારેક ક્યારેક ખાઈ છે. અને હમણાં હું દવા કરું જાઉં. આપણે ભાઈ છે એને કીધું કે આ ગોળી પાવે એટલે 5-6 દીમાં કબૂતર હાજર થઈ જાય. એટલે હું દવા બધી લઈ આવ્યો એ હું તમને પછી બતાવી દઈશ. અને બાકી લખવામાં જાય એટલે હવે રિકવર થવા માંડ્યો છે. એટલે બહુ કંઈ વાંધો છે નહીં હવે. બાકી આપણો એક હરો હાજો થઈ જાય પછી આપણે બધા કબૂતર એના ભેગા બહુ સારા મારા ઉડવા મળશે. અને આપણો હરો બહુ સારા મારો છે એમ. એટલે બધાને ખબર છે પેલા એ સવારે 8-9 વાગે ઉઠતો એટલે સાંજે ઉતરી ગયેલ છે કબૂતર આપણે. આપણું કબૂતર જોવા ઉડે છે
ઓલી સાઈડ ક્યાં ઉતરે છે? આ બાજુ ઉતરવાનું છે. જો ઉડે છે. બાકી આ બધા ખાઈને ઓલા હજી બેઠા છે એમ નાયા એટલે કબૂતર આપણે ખોરાય પીવરાઈ લીધું ને. હવે અંદર કબૂતર આપણે અંદર પૂછ દેવા. આ અંદર તો નથી પૂછવા, થોડાક આ સાઈડ એટલે આ સાઈડ એટલે આમાં આ અંદર ના ફાય આમાં આ તારીખમાં પૂરવા છે. કેમ કે આપણે કાગળ આપ્યો છે એટલે તપે બહુ ઢાંકવું નહોતું તો એ ઢાંકવું પડ્યું જે ભાઈ આમાં કબૂતર પૂરી દેવા છે. હલો, બચ્ચા નહીં પૂરાય, બાકી બધા પૂરાઈ જાય. હલો, ધીમે ધીમે બધા પૂરાઈ જાય. ઓ કાંઈ કરાય નહીં તો એ ઉડી ગઈ. આવ નિરાતે જો એમ તો કબૂતર પૂરાય એમ હે નહીં. જો બધા ઉપર વહી ગઈ છે. અને જો વરસાદ આવ્યો, વાતાવરણ થઈ ગયું છે. બાજુ વરસાદ આવે એવું થઈ ગયું. 11 વાગ્યા છે. હવે આપણે પોતે જવું છે. પૂરાય તો ઠીક, બાકી ગુલાબી વહી ગઈ. અને જો ઓલો પાણી પીએ છે ને કબૂતર બહુ લાજવાબ છે. એ આપણે લઈ લેવા જઈએ. એટલે ભાવ પકડીને તો હવે તમને હું નેક્સ્ટ બ્લોગમાં બતાવી. અત્યારે તો હવે મારે નીચે જવું છે. પૂરાય કે ના પૂરાય જોઉં છું. પૂરાઈ જાય તો પૂરી દો, બાકી આમને ખુલ્લા મૂકીને હવે જવું જોઈએ નીચે. ઉપર બધા બેઠા છે. એને બોલાવાય નહીં, બોલાવું તો એ સીધા ઉડી જાય બધા કબૂતર. હલો લે પૂરા. તો બચ્ચા બધા ઉપર વહી જાય છે. મોટા પૂરાઈ જાય છે. જ્યાં નવું લઈ આવે બહુ મસ્ત મજાનું છે. બાકી નવા કબૂતર લેવાય હું તમને બતાવી દઉં. તો એક આ બેઠો એ જો લખું કે પછી એક એની ઓલી બાજુ બેઠું એ એક આ, પછી એક આ ઘણા બધા લઈ આવે. આ બેઠું એ અને એકાદ બે અંદર જે લાલી તમને બતાવ્યું મેં. બાકી આ બધા આપણે નવા લઈ આવ્યા છીએ. આ બહુ મસ્ત મજાનું છે. બાકી બધા આમ તો સારા જ છે આપણી આગળ. એ કબૂતર બહાર વહી જાય છે. બાકી બધા ઉપર બેઠા છે. આપણે અત્યારે આવું સેટઅપ છે આપણો. આગળ નાખી દીધો, બહુ કોઈ તકલીફ છે નહીં. હવે આખું અત્યારે આમને ખુલ્લું મૂકી દેવું છે. એટલે આમને ખુલ્લાડીએ. ને ખોલી આપણે જોડી નથી બનાવી, જોડી થઈ ગઈ છે. હવે જોડી તોડ નાખવી ભાઈ. જોલી એ જોડી બીજા ભેગી હતી લાલ રંગની આપણી. મેં તમને બતાવ્યો હતો માદી એની પેલી ભૂરા કલરની. પછી હવે એની નોખી જોડીઓ કરવી છે. અને બાકી અત્યારે બધા ખાનામાં બેઠા છીએ. બાકી આપણે હરો જોવો બહુ નોર્મલી થઈ ગયો, એમ બહુ સારા મારો થઈ ગયો છે અત્યારે. બહુ ડોકી કાંઈ કરતો નથી. ને આમાં આપણે દવા લઈ આવ્યા છીએ. એ બધી હું તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બધી દવાઈ બતાવી દઈ અને કેમ ખવડાવવાનું બધું હું સ્ટેપ બાય સ્ટેપ બધી કહી દઈ. એટલે લખવા હોય એટલે તો હાજો થઈ જાય. અને બાકી તો શરદીનું મેન પ્રોબ્લેમ છે અત્યારે ચોમાસામાં. શરદીનું એ દવા આપણી એક બહુ સારામાં સારી છે. એ હું તમને કહી દઈ. અને પછી હુકામાં હોય એ હું તમને કહી દઈ નેક્સ્ટ વિડીયોમાં પાકું. અને 1-2 ભાઈ કહેતા હતા કે રોકીનો વિડીયો મૂકો, તો ભાઈ હું રોકીનો વિડીયો અપલોડ કરી દઈ એક. અત્યારે તો બહુ ઓલું છે. બાકી હવે રોકી ભેગો ગમે ત્યાં ફરવા જાય હમણાં થોડાક બીમાર રવિવારે એક વરસાદ નહીં હોય એટલે રોકીને વિડીયો મસ્ત મજાના મૂકી. અને બાકી એક શું કહેવાય સરપ્રાઈઝ છે. અને આપણે 20K સબસ્ક્રાઈબ થઈ ગયા. 20K સબસ્ક્રાઈબ 20K ફોલોવર થઈ ગયા છે. અને આમાં આપણે 5000 સબસ્ક્રાઈબ થઈ ગયા. એટલે મસ્ત મજાનો એક વિડીયો અપલોડ કરી એ પછી એમ કે ત્યાંથી આપણે સિક્રેટ રાખવાનું છે. એટલે 20K ફોલોવર થઈ જાય એટલે સીધો આપણે એક વિડીયો બનાવશું સારામાં સારો. એ રોકી સાથે તો બનાવવાના જ છે આપણે, પણ આપણે બીજા વિડીયો બનાવશું હું તમને બતાવી. એટલે જલ્દી જેટલો બને એટલો સપોર્ટ કરો. જેમ બને એમ વધારે સપોર્ટ કરજો બધાય. એટલે આપણે જરાય વાંધો આવે નહીં કહેવાયમાં. ઘરના કોઈ કાંઈ કહે નહીં. અને
બાકી જોવો કે અંદર બાંધી ગયેલા કબૂતરા હાલો અહીં નીકળી ગયા બહાર. હવે એની આપણે અંદર હમણાં પૂરી દેવા છે ઉપર, એટલે ઉપર મૂકી દઉં. અને નીચે ખાના છે એ બધા નોખા નોખા કબૂતરના છે, ભાઈ બાંધવા માંડે છે આમાં પૂરી નહીં તો આપણે, એટલે સપોર્ટ કરજો જેટલો બને એટલો. બાકી હજી આપણે લક્ષ તો શિયાળામાં નોખામાં કે ગાડી લેવા જ આવી છે. જેવો તમારો સપોર્ટ, જેવો તમારો પ્રેમ, એટલે હવે આપણે કેમેરા ને બધું ઘણું બધું લેવું છે, પણ એટલો બને એટલો સપોર્ટ કરો. બાકી આપણે ગાડી લેવા જ આવીએ, અને ગાડી કઈ લેવાય તમે કોમેન્ટ કરી દેજો. એટલે આપણે ગાડી તો લેવાની છે ફાઇનલ છે. તમારા આમની આવો બધો સપોર્ટ રહે બધાને, એટલે ગાડી તો ફાઇનલી આપણે લઈ આવી છીએ. એટલે થોડોક ટાઈમમાં ટૂંક સમયમાં આપણે ગાડી લઈ આવી છે. બાકી બધું ધંધાનો વિચાર કરવો પડે. બાકી લેવા આમ તારું તો કાલે લઈ આવું, પણ થોડોક ટાઈમ પછી આપણે લઈ આવશું. બાકી અત્યારે આમ કબૂતરના વિડીયો બનાવી છે બધું બરાબર. બાકી સારા સારા વિડીયોથી પછી આપણે આવશે. બાકી અત્યારે બને એટલો સપોર્ટ કરજો ભાઈ, અને લાઈક બાઈક કરી નાખજો બધાય. બાકી કબૂતર મેં તમને બધા બતાવ્યા છે, અને બાકી એક ક્લિપ એ મારી આગળ હું તમને મૂકી દઉં. કે આમ તો બધાએ વિડીયો મૂકી દીધો, મેં જોઈએ જ લીધા છે, તો હું મૂકી દઈ. અને બાકી એ કબૂતર બધા બારોબાર જેવા જોવા રખડે છે. આ બધા અહીંયા છે, અને આ બધા બચ્ચા અહીં બેઠા છે. અને બાકી ધીમે ધીમે થતા એ બધા પુરાઈ જાય. અને એક આપણે જંગુ નવું લઈ આવ્યા છે. એ જંગુ બહુ મસ્ત મજાનું છે, માદી છે. એટલે આપણે આપણો હરો હાજર થઈ જાય, એટલે હરા ભેગી નાખવી છે માદી. અને બાકી બધા કબૂતર બારોબાર રખડે છે. વાહ. અને બાકી ઉપર બેઠા છે, ઉપર બેઠા તો પુરાવાના છે નહીં, અને આ બધા પુરાઈ જેવા છે. ઓકે, થોડા કબૂતરમાં ઉપર બેઠા છીએ, ઓલિયાકાત છે હોય કે ના હોય બહુ નથી. બાકી બધા બહાર બેઠા છે. હવે આપણે નીચે જઈએ છીએ, કેમ કે બપોર થઈ ગયો છે, હવાની વાત છે. બધા કબૂતરને ખોરાઈ પીવરાઈ લીધું, પૂરી દીધા આપણે. અને હવે નીચે જઈએ આપણે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. અને આ કબૂતર કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો બધાય. બાકી બધા પ્રેમ સપોર્ટ કરતા રહેજો, એટલે આપણે વાંધો ના આવે. અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી